પોરબંદર ખાતે મહિલા સ્વરોજગાર મેળો લોન મેળો યોજાયો હતો, જેમાં મહિલાઓએ રોજગાર, સ્વરોજગાર, લોન યોજનાઓ અંગે માર્ગદર્શન અપાયું હતું। મહિલાઓ આર્થિક રીતે સશક્ત બને અને આત્મનિર્ભર બની સમાજના મુખ્ય પ્રવાહ સાથે જોડાય તે દિશામાં રાજ્ય સરકાર દ્વારા સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। તે જ અનુસંધાને ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ ગાંધીનગરની પ્રેરણા હેઠળ જિલ્લા મહિલા અને બાળ કલ્યાણ અધિકારી કચેરી તથા જિલ્લા રોજગાર વિનિમય કચેરીના સંયુક્ત ઉપક્રમે તનાઓલ ખાતે મહિલા સ્વરોજગાર મેળો લોન મેળોનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારી હંસાબેન તાડાણીએ મહિલાઓના વિવિધ પ્રશ્નો, વિભાગીય કામગીરી તેમજ મહિલાઓ માટેની કલ્યાણકારી યોજનાઓ અંગે વિગતવાર માર્ગદર્શન આપ્યું હતું। મહિલાઓએ ઉદ્યોગ ક્ષેત્રે આગળ વધી શકે તે માટે જરૂરી સહાય, તાલીમ તથા સરકારી પ્રોત્સાહન વિશે પણ માહિતી આપી હતી। એફએલસી લીડ બેંકના જાહિદ ખોખર વિવિધ લોન યોજનાઓ, તેની પ્રક્રિયા, બેંક એકાઉન્ટ સલામતી, કેવાયસી, નોમિનેશન સહિતના મુદ્દાઓ તેમજ ઓનલાઈન ફ્રોડથી બચવા જરૂરી સૂચનાઓ આપી હતી। મેળામાં વાજપાઈ બેન્કેબલ યોજના, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રની યોજનાઓ, આઈટીઆઈના વિવિધ અભ્યાસક્રમો, રોજગાર, સ્વરોજગાર તકો તથા સીઈટી દ્વારા મળતા માર્ગદર્શનની જાણકારી આપવામાં આવી હતી। અહીં મહિલાઓ પોતાનો સ્વતંત્ર ઉદ્યોગ કેવી રીતે શરૂ કરી શકે તેના પ્રાયોગિક મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી હતી। દહેજ પ્રતિબંધ અધિકારી પીપી જાદવે કાર્યક્રમનો હેતુ સમજાવતા તમામ મહાનુભાવો, અધિકારીઓ તથા ઉપસ્થિત મહિલાઓનું સ્વાગત કર્યું હતું। આ પ્રસંગે વહાલી દીકરી સહિતની વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મંજૂરી હુકમ તથા વધામણી કીટ વિતરણ કરવામાં આવ્યું હતું। અંતે જેન્ડર સ્પેશિયાલિસ્ટ ચિરાગભાઈ દવેએ આભાર વ્યક્ત કર્યો હતો। આ તકે આઈટીઆઈ પોરબંદરના સુપરવાઇઝર ઇન્સ્ટ્રક્ટર ડોક્ટર કે.એમ. કારાવદ્રા, રોજગાર કચેરીના કાઉન્સિલર નિતેશ વાઢિયા, જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના વનરાજ શીલુ, ઉદ્યોગ સાહસિક સંસ્થાના ટ્રેનિંગ ઓફિસર જીતેશ ચૌહાણ તેમજ વિવિધ સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। નિપુલ પોપટ, પોરબંદર ટાઈમ્સ। હંસા તાડાણી, મહિલા અને બાળ અધિકારી, પોરબંદર। આજરોજ પોરબંદર જિલ્લા ખાતે ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ પ્રેરિત મહિલા અને બાળ અધિકારીની કચેરી પોરબંદર તથા રોજગાર કચેરી પોરબંદરના સંયુક્ત ઉપક્રમે સ્વરોજગાર અને લોન મેળાનું આયોજન થયેલું છે, જેમાં જુદા જુદા 10 જેટલા નોકરીદાતાઓએ ભાગ લીધેલો તેમજ સ્વરોજગારી કરવા ઈચ્છતા બહેનોને માહિતી અને માર્ગદર્શન આપવા માટે ઔદ્યોગિક તાલીમ સંસ્થાન, ઉદ્યોગ તાલીમ કેન્દ્ર, આરસેટી, લીડ બેંકમાંથી પ્રતિનિધિ ઉપસ્થિત રહીને યોજનાઓ અને લોન વિશેની બહેનોને માહિતી આપવામાં આવેલ તેમજ જુદા જુદા નોકરીદાતા દ્વારા કાર્યક્રમ પ્રત્યે ઇન્ટરવ્યૂ કરવામાં આવશે અને જે બહેનો નોકરી ઈચ્છુક છે તેમને નોકરી આપવામાં આવશે। સાથે સાથે મહિલા અને બાળ વિકાસ વિભાગની યોજનાઓ જેમ કે વાલી દીકરી યોજનાના લાભાર્થીઓને હુકમ વિતરણ અને દીકરી વધામણા કીટનું વિતરણ કરવામાં આવેલું। મહિલા સ્વાવલંબન યોજના જેના લાભાર્થી છે એમને ચેક વિતરણ પણ મહાનુભાવોના હસ્તે કરવામાં આવેલું। આજ રોજ આશરે 400થી પણ વધુ બહેનોએ આ સ્વરોજગાર અને લોન મેળામાં ભાગ લીધેલો છે।